નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 3 શીલવંત સાધુને તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 3 શીલવંત સાધુને તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે વિભાગ બી અ, જેની સૂચના છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો અહીં અ અને બ બે વિભાગ આપેલા છે અને અહીં જોડકા જોડવાના છે। તો અમાં પહેલું છે શીલવંત સાધુને, તો એની સામે આવશે બ ગંગા સતી। ત્યાર પછી બીજું પાનબાઈ, તો એની સામે આવશે ડ પુત્રવધુ। ત્રીજું જન્મભૂમિ, તો એની સામે આવશે અ રાજપરા। ત્યાર પછી બ, જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગંગા સતી કાવ્ય ખાલી જગ્યામાંથી લેવામાં આવેલ છે, જવાબ છે ભજન ગંગા। ત્યાર પછી પાંચમું શીલવંત સાધુ શબ્દનો સાચો અર્થ ખાલી જગ્યા છે, તો એ ખાલી જગ્યામાં આવશે ચારિત્રવાન। ત્યાર પછી છઠ્ઠું જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, પંક્તિનો ભાવ ખાલી જગ્યા છે, તેનો જવાબ છે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। ત્યાર પછી સાતમી ખાલી જગ્યા ગંગા સતીએ ખાલી જગ્યાને ઉદ્દેશીને વાત કરી છે, તો જવાબ છે પાનબાઈ। ત્યાર પછી ક, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 8 છે ગંગા સતીનું પૂરું નામ જણાવો, તો ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ છે। સવાલ નંબર 9 શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર જણાવો, તો શીલવંત સાધુને ભજન પ્રકાર છે। ત્યાર પછી સવાલ નંબર 10 ગંગા સતીએ પાનબાઈને કેટલા દિવસ સુધી રચના સંભળાવી હતી, તો ગંગા સતીએ પાનબાઈને 52 દિવસ સુધી રચના સંભળાવી હતી। ત્યાર પછી સવાલ નંબર 11 શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે, તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। સવાલ નંબર 12 શીલવંત સાધુના જીવનમાં એકત્વ ક્યાં જોવા મળે છે, તો શીલવંત સાધુના મન વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે। ત્યાર પછી ડ, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 13 ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે, તો જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આડે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે। ત્યાર પછી સવાલ નંબર 14 છે ગંગા સતી કોને નમવાની વાત કરે છે, શા માટે, તો જવાબમાં આપણે લખી શકીએ કે ગંગા સતી શીલવંત સાધુને નમવાની વાત કરે છે, કારણ કે શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી, આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે। આથી કવિયત્રી શીલવંત સાધુને નમવાની વાત કરે છે। ત્યાર પછી સવાલ નંબર 15 છે જેને જાગી ગયો તુરિયાનો તાર દ્વારા ગંગા સતી શું સૂચવે છે, તો મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થામાં તુરિયાવસ્થા છે। તુરી વાદ્ય જેવી જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે, તે તુરિયા અવસ્થા, જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સંસારમાં સુખ દુઃખ વ્યાપતા નથી। ત્યાર પછી ઈ, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, જેમાં સવાલ નંબર 16 છે શીલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યના આધારે જણાવો, તો શીલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે કે સાધુ ચારિત્રશીલ હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે, એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ આડે પહોર દિવ્યાનંદમાં રહે છે, એમની તુરિયાવસ્થા જાગી ગઈ હોય છે, એ મોહમાયાથી પર હોય છે, આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે।
ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ, એમાં સૂચના આપેલી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેમાં સવાલ નંબર 17 છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો ચિત્તવૃત્તિ એ એની સાચી જોડણી થશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 18 સંધિ છોડો, તો એમાં સંસાર, ત્યાર પછી નિર્મળ, એની સંધિ છોડેલી છે જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી સંધિ જોડો, તો એમાં પર વત્તા ઉપકાર એટલે પરોપકાર આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19 જેની સૂચના છે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. તો પહેલો શબ્દ છે પરમાર્થ, તો કર્મધારય સમાસ થશે. ત્યાર પછી બીજો શબ્દ છે નિર્મળ, તો બહુવ્રીહી સમાસ થશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 20 જેની સૂચના છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો. પહેલો શબ્દ છે પરમાર્થ, તો પર પ્રત્યય. બીજો શબ્દ છે નિર્મળ, તો પૂર્વ પ્રત્યય. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 જેની સૂચના છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. શબ્દો છે શત્રુ, તો એનો સમાનાર્થી શબ્દ છે અરી. બીજો શબ્દ છે ઉર, તો એનો સમાનાર્થી શબ્દ છે હૈયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. પહેલું ગંગા સતી, તો વ્યક્તિવાચક સંજ્ઞા. બીજું વિશ્વાસ, તો ભાવવાચક સંજ્ઞા. ત્રીજું સાધુ, તો જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જેની સૂચના છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો. તો પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે તુરિયાનો તાર જાગી જાવો, તો એનો અર્થ થશે સમજણ શક્તિનો ઉદય થવો. ત્યાર પછી બીજો રૂઢિપ્રયોગ છે નામને રૂપ મિથ્યા કરવું, એટલે કે નિર્મોહી થઈને જીવવું. ત્રીજો રૂઢિપ્રયોગ છે ભવ પાર ઉતરવું, તો મોક્ષ પ્રાપ્ત કરવો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 24 જેની સૂચના છે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. તો અહીં પહેલું છે મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા, તો તુરિયાવસ્થા. બીજું 3 કલાકનો સમય, તો પ્રહર. પ્રશ્ન નંબર 25 જેની સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે નિર્મળ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે મલિન. રૂપ, તો કુરૂપ. પ્રીત, તો દ્વેષ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 26 જેની સૂચના છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. પહેલો શબ્દ છે મહારાજ, તો મહારાજ. બીજો શબ્દ છે પોર, તો પ્રહર. ત્રીજો શબ્દ છે સંગતુ, તો સંગત. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 જેની સૂચના છે નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો. પહેલું વાક્ય છે શીલવંત સાધુને વારે વારે નમીએ, તો શીલવંત એ ગુણવાચક વિશેષણ છે. ત્યાર પછી બીજું વાક્ય છે સદાય ભજનનો વ્યાપાર, તો સદાય એ સમયવાચક વિશેષણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 28 નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પહેલું વાક્ય છે શીલવંત સાધુને વારે વારે નમીએ, તો વારે વારે એ રીતિ દર્શક ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી વાક્ય નંબર 2 છે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, તો સદાય એ સમય દર્શક ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. પહેલો શબ્દ છે શીલવંત, ત્યાર પછી બીજો શબ્દ છે વૃત્તિ, ત્રીજો શબ્દ છે શત્રુ અને ચોથો શબ્દ છે નિર્મળ. તો અહીં દરેકની ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી આગળ વિભાગ ડી લેખન વિભાગ, એમાં પ્રશ્ન નંબર 30 જેની સૂચના છે વિચાર વિસ્તાર. ખુંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જમ સાયર નીર સમાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તેનો વિચાર વિસ્તાર લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 3 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.